નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ટીપી સ્કીમ એટલે શું અને તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો દર્શક મિત્રો, ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ. કોઈપણ વિસ્તારની અંદર જ્યારે કોઈ વિસ્તારનું ડેવલપમેન્ટ કરવાનું હોય તેવા સંજોગો દરમિયાન ત્યાં આગળ ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી સ્કીમ લગાડવામાં આવે છે. અથવા તો કોઈ નવું કોઈ ધારો કે કોઈ ખેતીની જમીન છે અને એને કરીને ત્યારબાદ તેની અંદર કોઈ પણ પ્રકારનો ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ ઊભો કરવાનો હોય છે તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તેનું એક ડ્રાફ્ટિંગ તૈયાર થાય છે અને ડ્રાફ્ટિંગ તૈયાર થઈને જે સરકારશ્રીને છે તે આપવાનું હોય છે અને ત્યાં આગળથી પાસ થાય ડ્રાફ્ટ ત્યારબાદ એની અંદર ટીપી પ્લાનિંગ એ નક્કી થાય છે અને તેનો પછી ડેવલપમેન્ટ થાય છે. તો દર્શક મિત્રો, જ્યારે ટીપી સ્કીમની વાત આવે તેવા સંજોગો દરમિયાન એ એક ડેવલપમેન્ટ એરિયા દર્શાવવાનો હોય છે. એટલે એ ડેવલપમેન્ટ એરિયાની અંદર સૌથી પહેલાં આપણી જે જીવન જરૂરિયાતની બાબતો છે જે સેવાકીય, તો એ કઈ કઈ મુખ્ય બાબતો છે કે જે ટીપી સ્કીમના અંતર્ગત આવવી જોઈએ, બરાબર છે. તો દર્શક મિત્રો, જે જગ્યાએ ટીપી પ્લાનિંગ કર્યું હોય એટલે કે ટાઉન પ્લાનિંગ કર્યું હોય તે જગ્યાએ સૌથી પહેલા સરકારી સ્કૂલ હોવી જોઈએ 1 કિલોમીટરની અંદર. દર્શક મિત્રો, આગળ હું તમને જણાવું છું એ જે મુખ્ય આપણી જીવન જરૂરિયાતની બાબતો છે, જે સેવાકીય કાર્યો છે, બરાબર છે, તેની અંદર આ જે બાબતો છે એ અવશ્ય તમારે પોઈન્ટ નોંધવા જોઈએ કે જે ટીપી એરિયો છે તેના 1 કિલોમીટરની અંદર આ બધી જ સેવાકીય બાબતોનો સમાવેશ થવો જોઈએ. દર્શક મિત્રો, તો સૌથી પહેલું આવે છે સરકારી હોસ્પિટલ, ત્યારબાદ આવે છે સરકારી સ્કૂલ, ત્યારબાદ આવે છે પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતગમતનું વિશાળ મેદાન. તે ઉપરાંત દર્શક મિત્રો, શાક માર્કેટ માટે એક અલગથી જગ્યા હોવી જોઈએ, બરાબર છે. એક પરફેક્ટ જગ્યા છે કે જે જગ્યાએ ત્યાં આગળ જ શાક માર્કેટ ભરાતું હોવું જોઈએ. એવું નથી કે 10 લારી અહીંયા આગળ ઊભી રહી છે આજે આવતીકાલેથી પાછી કોઈ બીજી જગ્યાએ ઊભી રહેશે, એવું નહીં. વર્ષોથી પરમેનન્ટલી કોઈ પણ શાક માર્કેટને એક ફિક્સ જગ્યા આપેલી હોવી જોઈએ. તે ઉપરાંત દર્શક મિત્રો, એક જાહેર શૌચાલય હોવું જોઈએ, સ્નાનાગૃહ હોવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ અવર જવર કરતું હોય, કોઈ મુસાફરી દરમિયાન પણ કોઈને ત્યાં આગળ સ્નાન કરવું હોય તો એ કરી શકે. તે ઉપરાંત દર્શક મિત્રો, જો તે વિસ્તાર 1 લાખની ગીચતા ધરાવે છે, બરાબર, જેની અંદર ટીપી પ્લાનિંગ પાસ થયો છે, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો ઓછામાં ઓછું એક ફાયર સેફ્ટી સ્ટેશન હોવું જોઈએ, જેથી કરીને જ્યારે પણ કોઈ પણ અકસ્માતનો બનાવ બને છે, બરાબર, આગને લગતો, તો તેવા સંજોગો દરમિયાન ફાયર સેફ્ટી દ્વારા તેને કાબૂમાં રાખી શકાય. દર્શક મિત્રો, તે ઉપરાંત જે પણ વૃદ્ધો છે તેમની માટે અથવા તો બાળકો છે તેમની માટે બાગ બગીચો હોવો પણ આવશ્યક છે અને એક કોમ્યુનિટી હોલ પણ હોવો જોઈએ. દર્શક મિત્રો, કે જેના દ્વારા કોઈ પણ પ્રકારની સભા યોજી શકાય અને જ્યારે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવા હોય, બરાબર, સામાજિક છે, આર્થિક છે કે કોઈ પણ બાબતની સભાઓ યોજવી હોય તેવા સંજોગો દરમિયાન એ કોમ્યુનિટી હોલ એ કામમાં આવે, બરાબર છે. તે ઉપરાંત દર્શક મિત્રો હોય છે, બરાબર છે, ઇન્ડોર ગેમ છે, તો એની અંદર ઇન્ડોર ગેમની અંદર પણ રમવા માટે બાળકોને અલગ અલગ સુવિધાઓ છે. તો ઇન્ડોર ગેમને લગતી પણ જે સગવડો છે તે પણ હોવી જોઈએ. પેટ્રોલ પંપ હોવા જોઈએ. દર્શક મિત્રો, તે ઉપરાંત જે પણ વ્યક્તિ ત્યાં આગળ એમને જે જીવન જરૂરિયાતની જે સગવડો છે સરળતાથી પૂરી પડી રહે તે અંતર્ગત દરેક વ્યક્તિને અનાજ કરિયાણાની દુકાનો પણ નજીક હોવી જોઈએ. પછી મેડિકલ સ્ટોર પણ હોવા જોઈએ કે જેથી કરીને જે વ્યક્તિને જરૂર પડે તો દવા કે કંઈ પણ એમને તૈયારીમાં મળી રહે. તે ઉપરાંત દર્શક મિત્રો, એક સરસ લાઇબ્રેરી હોવી જોઈએ કે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો છે તેમને વાંચવા માટેનું એક સારું એવું વાતાવરણ પૂરું પાડી રહે. તો દર્શક મિત્રો, આ રીતના જે પણ મુખ્ય સેવાકીય બાબતો છે તેનો ટીપી સ્કીમની અંદર સમાવેશ થાય છે અને તે હોય તો જ ટીપી પ્લાનિંગ એ સક્સેસફુલ પાસ થાય છે. દર્શક મિત્રો, જ્યારે આ ટીપી પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે અત્યારથી લઈને આવનારા 20, 25, 30 વર્ષ સુધીનો પણ પ્લાનિંગ એની અંદર દર્શાવવામાં આવવો જોઈએ કે અત્યારે આ જે કન્ડિશન છે, બરાબર, આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો આવનારા 30 વર્ષની અંદર
આયો રોડ છે આવો હશે, આવો રોડ છે આવો આ રીતના હશે, એ રીતના જે પણ ડેવલપમેન્ટ છે તેનું જે તે બાબતો છે પ્લાનિંગ એ નકશા સાથે સમજાવવાનું હોય છે. અને જે ટીપી પ્લાનિંગ જે પાસ થાય છે દર્શક મિત્રો, એ આવનારા જે ભવિષ્યની અંદર કેટલો ડેવલપમેન્ટ હશે તેના અનુસંધાનમાં જ એનો નકશો તૈયાર કરવાનો હોય છે, એનું ડ્રાફ્ટિંગ તૈયાર કરવાનું હોય છે. અને દર્શક મિત્રો એ રીતે પછી સરકારશ્રીને સોંપીને આ ટીપી પ્લાનિંગ એ પાસ થતા હોય છે. તો દર્શક મિત્રો ઘણા બધાના મેસેજ હતા કે ટીપીમાં કઈ કઈ સગવડોનો સમાવેશ થાય છે અને કેવી રીતે હોય છે એનું પ્લાનિંગ, તેના વિશેની થોડી ચર્ચા કરજો. તો દર્શક મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.